આ છે મિત્રો ખરાબો પડ્યો છે બધે આખો આંકડો ઊભો છે અને આગળ આપણે એ જોવા જાય કે શું છે. હમણાં વાડો છે એમાં ભેંસ્યું બાંધલ છે. તને દેખાય હું બતાવું છું, જોઈ શકો છો. એવો કોઈ વાડો બનાવેલ છે. હવે અહીંયા આગળ બધે ખુલ્લું પડ્યું છે, રણ જેવું જ છે કે બાવળ જાય એમને ખરાબ હોય એટલે મતલબ કે જમીન કોઈ વાપરતું નથી એવી રીતે પડી છે. તો આ આંકડો છે મિત્રો. આ આંકડાની એક હું તમને માહિતી આપીશ કે આંકડાનું એક સારામાં સારું થવા માટેનું રિઝલ્ટ આવે છે, જેમાં એવું હોય છે કે આપણે જે આંકડો છે એમાં કોઈને તાવ આવતો હોય, તાવ એક દિવસ આવતો હોય, એક દિવસ મટી જતો હોય, એવું થતું હોય. ખૂબ ઘણા જણાને એવું થાય છે કે એક દિવસે આવે એક દિવસે મટી જાય, અને એક વાંતરિયો તાવ કહેવામાં આવે છે. તો મિત્રો માનો કે એક વાંતરિયો તાવ આવતો હોય એને જે આ આંકડો છે મતલબ કે એને દેશી બાવળની હોલી લેવાની. દેશી બાવળ હું તમને બતાવી દઈશું. આ છે દેશી બાવળ અને હાથ હોલી લઈ લેવાની. જે રીતે હું લઈ રહ્યો છું, ગમે એવી રીતે પાડી લો તો ચાલે. 2 3 4 5 6 અને હાથ. ધારો કે આ હાથ થઈ ગઈ. આ રીતે મોટી કાપો તો ચાલે ને આ રીતે ટોંકી કાપો તો ચાલે. તો એમાં મિત્રો એવું હોય છે કે તમે જોઈ શકો છો આ આંકડો છે, તો એને આપણે પાંદડું આવે જે કે આ પાંદડું છે, તો આંકડાની કુરીમુરી કાંટો ફરી લેવાનો, બોલવાનું નહીં. એ આવી રીતે આ હુલામાં નાખી દેવાની એક નાસી, પછી કે બીજો આંટો ફરી લેવાનો, બોલવાનું નહીં. બીજી હુલા આમાં નાખી દેવાની, 2 થઈ. પછી ફરી ત્રીજી વારનો ત્રીજો આંટો મારી લેવાનો, પાછી એમાં હુલ નાસી, પછી પાછો ચોથો આંટો મારી લેવાનો કે આ હુલ નાસી, પછી 5મો આંટો આ હુલ નાસી, પછી 6થો નાસી, પછી 7મો લાસ્ટ. મિત્રો જોઈ શકો છો તમે કે આ હાથે હાથ હુલ્યું મેં એક જ પાંદડામાં નાખી છે. એ તમારે કોરીમરો આંટો મારતું જવાનું અને એક એક ફૂલ નાખતું જવાનું, હાથ ફેરા ફરવાના. હાથ ફેરા ફર્યા પછી આમાં તમારે ગમે એવો તાવ હોય તો એ તાવ જતો રહેશે. કારણ કે ગમે એવું એટલે કહેવાનો મતલબ કે એક દિવસ આવતો હોય ને એક દિવસ ના આવતો હોય, એક દિવસ આવતો હોય ને એક દિવસ ના આવતો હોય, એ તાવ એક આંતરિયો કહેવામાં આવે, એ તાવ મટી જાય છે. તો આથી આંકડાની માહિતી. હવે આપણે આગળ જઈ રહ્યા છીએ. આગળ શું છે એ પ્રમાણે કોઈ હું તમને જણાવશું. મેં પણ નથી જોયું, હું આજે પહેલી વાર જ આજે ઉરો છું. આગળ ચમચમનું છે આપણે જોયા. હું કોઈ માહિતી આપવા વિશે કોઈ ઝાડ હોય તો હું તમને એની માહિતી આપું છું.
મિત્રો આ છે કેળો, આને કેળો કહેવામાં આવે. અને જે મિત્રો જે એના કેરા આવતા હોય છે ગોળ ગોળ, એ આમાં તો નથી આવે. આ બાજુમાં બીજો ઊભો છે, એમાં કદાચ હોય તો આપણે જોઈ લઈશું. આમાં પણ કેરા તો નથી આવ્યા, પણ ફૂલ દેખાય છે. ફૂલ છે તો ફૂલનું તો કાંઈ ના થાય. કહેવાનો મતલબ કે આમાં કેરા આવે લીલા, કેરાને વેણી અને થોડાક દિવસ અંદર રાખી દેવાનો હોય છે. અને એનું આપણે અથેણું બનાવે છે, ખાવા માટે અથેણું બનાવતા હોય છે. તો મિત્રો આનું અથેણું બહુ સારામાં સારું થાય છે અને ખૂબ જ મજા આવે છે અથેણું ખાવામાં. અને એ પ્રમાણે બધાએ અથેણું બનાવતા હોય છે. અને બીજું કે આ કાચા હોય તો હજી અથેણું બને છે, અને પાક્યા પછી ઘણા માણસો ખાતા પણ હોય છે, કારણ કે ખાવામાં એવા બહુ જ મીઠા લાગે છે. જે ખાતા હોય એને બહુ સારા મીઠા લાગે છે. તો હવે આપણે આગળ જોઈશું કે કોઈ એવું માહિતી વિશે કોઈ ઝાડ હોય તો હવે હું તમને જણાવશું. પણ આગળ હવે એવું કોઈ લાગતું નથી કે કોઈ એવું ઝાડ માહિતી વિશે હોય. તો હોય તો આપણે જોઈ લઈએ. માહિતી વિશે ઝાડ આમાં કોઈ હવે બીજું નથી. એક માનો કે આ દેશી છે, દેશી એનો પણ હું તમને માહિતી આપી દઉં છું કે આ દેશી રહ્યો ને, આની પાલી, જે આ પાલી આવે છે, આ પાલી મિત્રો તમને ગમે એવું મોઢામાં ફોડચ્યું પડે કે સાંધી પડી હોય તો આને જરાક કોણી મોઢામાં લઈ અને સાઈ નાખવાની. સાઈ નાખો એટલે મિત્રો સાઈને મોઢામાં જો તમને સાંધી પડી હોય એ જગ્યાએ એમને રાખી દેવાની. તો આનાથી તમને બહુ ઠંડક પણ મળે છે, અને એનો મતલબ કે સાંધી તમે જે ગોળીઓ લો દવાખાને એના કરતાં જલ્દી મટી જતી હોય છે. એ આ કોણી આ પાલી લેવાની દેશી બાવળની. અને તમને માનવામાં કદાચ આવતું હોય કે ના આવતું હોય, તમે એકવાર ટ્રાય કરજો. દરેક જગ્યાએ દેશી બાવળ તો હોય જ છે. અને બીજા નંબરમાં કે આની પાલી સાયા પછી તમને પાણી ગમે એવું ખારું હોય કે મોળું હોય, પણ તમે સાયા પછી 10 મિનિટ પછી તમે પાણી પીશો તો તમને પાણી એકદમ મીઠું લાગશે, જાણે કે તમે શરબત પી રહ્યા હોય એ રીતે. અને એ આની માહિતી આ છે કે આ દેશી દવામાં દરેક પ્રકારના ઝાડ કામમાં જ આવતા હોય છે, પણ શું કે ઘણા લોકોને ખબર નથી હોતી. તો અત્યારે તો આટલું જ. હવે તમને આગલા વિડીયોમાં આપણે બતાવશું કે કોઈ પણ ઝાડનું શું વિશે શેમાં કામમાં આવે છે. તો આજે આટલું. નવા ચેનલ ઉપર હોય તો શેર, સબસ્ક્રાઈબ, લાઈક કરી દેજો. અને આવીને આવી માહિતી લેવા માટે કોઈ વાડીની માહિતી છે, કોઈ ખેતરની માહિતી છે, કોઈ દવા વિશેની માહિતી, મિત્રો દરેક પ્રમાણે તમને કોઈ ના કોઈ માહિતી તમને મળતી રહેશે કે જેનાથી તમને ફાયદો જ થશે, બરાબર. તો એ પ્રમાણે તમને માહિતી મળતી રહેશે. તો અત્યારે આટલું જ. જય માતાજી.